યુવાન મિત્રો, સવારનો પહોર છે, મોર્નિંગનો સમય છે. આપણે વાસ્તવિક રીતે આપણા માટે કંઈ કરતા જ નથી, અને પછી આપણે જ્યારે બીમાર પડીએ ત્યારે સાહેબ બધું આપણા માટે કરે. અને એ આપણા માટે જ્યારે એવું થાય ત્યારે કદાચ આપણે આપણો જીવ ગુમાવવાનો પણ વારો આવે. કારણ કે આજે હાઈ સ્પીડ યુગની અંદર આજે એટલી બધી ખાવા પીવાની આપણને ખોટી આદતો પડી ગઈ છે, જેને કારણે આપણે ઘણા બધા રોગોને નિમંત્રણ આપી બેસીએ છીએ. અને એ રોગોને નિમંત્રણ આપીએ પછી એના પ્રોસેસિંગમાં આપણે દવા કરીએ, અને દવા કરીએ એટલે ઘણી વખત લાગવું પડે. 2-3 મહિના સુધી એમનો કોર્સ ચાલે, 6 મહિના સુધી ચાલે, ક્યારેક વર્ષ દિવસ સુધી ચાલે, પરંતુ રોગ અસંભવ થઈ જાય, મટવાનું નામ જ ના લે. પછી આપણે આપણો જીવ ગુમાવવાનો વારો આવે. તો એ પહેલાં સમજી જઈએ. સવારે 5 વાગે ઉઠી જઈએ. આપણી આજુબાજુમાં કોઈ એવી ગાર્ડન હોય પ્રાઇવેટ કે નગરપાલિકા સંચાલિત, તો ત્યાં જઈને ઓછામાં ઓછો 1-8 કલાક તો આપણે ખાલી ચાલવાનો મહાવરો રાખીએ. કારણ કે જેટલું ચાલશું, જેટલું દોડશું, એટલા જ આપણે રોગમુક્ત બનશું. અને રોગમુક્ત બનશું તો જ આપણે સ્વસ્થ જીવી શકશું. કારણ કે આપણે આપણા માટે કરવાનું છે, આપણે આપણા માટે જાગવાનું છે. આપણે બીજા માટે કંઈ નથી કરવાનું, આપણે બધું જ આપણા માટે કરવાનું છે. તો આપણા માટે આપણે નહીં કરીએ, પછી જ્યારે આપણું શરીર રોગગ્રસ્ત થઈ જાય, પહેલાં કહેતા કે શરીરમાં રોગ ભેળાઈ જાય, પછી આપણે બધું કરવા દોડીએ, પછી આપણા હાથની અંદર કાંઈ રહેતું નથી. અને કાંઈ રહેતું નથી, અને પછી આપણે દુઃખી થવા સિવાય કોઈ રસ્તો નથી હોતો. દુઃખી થઈએ એટલે આપણે પછી ભગવાનને પોકાર કરીએ કે ભગવાન બચાવ, બચાવ, બચાવ. ભગવાને તો આપણને કેટલા બધા ઓપ્શન આપ્યા હતા બચવાના, પરંતુ આપણે આપણા બચાવમાં કાંઈ કાર્ય ના કર્યું. એટલા માટે ભગવાને આપણને સુંદર જીવન આપ્યું છે, સુંદર શક્તિ આપી છે, આ સુંદર સમય આપ્યો છે. તો આપણે વહેલા ઉઠીએ, દોડીએ, અને પરમાત્માનું નામ લેતા લેતા આ શરીરને એટલું બધું કસીને મજબૂત બનાવીએ કે રોગને આવવાનું કોઈ ચાન્સ ન રહે. કારણ કે આજે રોગ જો વધ્યા હોય, રોગ આવતા હોય, તો એ આપણે આળસે આવે છે, કોઈ બીજાને આળસે નથી આવતા. એટલી બધી રોગની ટકાવારી કૂદકે અને ભૂસકે શરૂ થઈ ગઈ છે, જેના માટે આપણે કંઈક નક્કર કરવું પડશે. અને આપણે પોતે કરશું તો જ થશે. બીજા આપણો ઉદ્ધાર કરી દે એમાં કોઈ તથ્ય નથી. માટે આપણે દોડીએ, ચાલીએ, ઉઠીએ, એ આપણા માટે કરવાનું છે, બીજા માટે નહીં. બીજા માટે નહીં. સવારે મેક્ઝિમમ 5 વાગે તો ઉઠી જ જઈએ.